આજરોજ ભુજ નગરપાલિકા સભાખંડ ખાતે પ્રજાની લાગણી, માંગણી તેમજ અપેક્ષાને પૂરી કરવા માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું શુભારંભ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ સુધરાઈમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। આ કાર્યક્રમ ખુલ્લું મૂકતી વેળાએ સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેરી વિસ્તારના વિકાસ માટે મક્કમ છે। સેવા સેતુ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં છેવાડાના લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સરકારની પહેલથી આ આયોજન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે લોકો પોતાની સુવિધાઓ ઘર આંગણે ઝડપથી મેળવી શકે તે હેતુથી આ પ્રયાસ થયો છે। સંસદીય સચિવ વાસણભાઈ આહિરે કાર્યક્રમ ખુલ્લો મૂકતા કહ્યું હતું કે સરકાર શહેરી વિકાસ માટે હવે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે। દરેક શહેરોનો વિકાસ જેટ ગતિએ થાય છે ત્યારે છેવાડાના લોકોને આનુષંગિક સુવિધાઓ આપવા માટે જુદી જુદી 32 જેટલી કામગીરીઓ કરવામાં આવશે। ભાડા અને નગરપાલિકાના કર્મયોગીઓ આ કામગીરીઓ સુપેરે પાર પાડશે, જેમાં વિવિધ પ્રકારના દાખલાઓ, પ્રમાણપત્રો, અન્ય મંજૂરીની પ્રક્રિયાઓના કામો તાત્કાલિક સેવા સેતુ અંતર્ગત કરવામાં આવશે। બપોર સુધી લોકોની અરજીઓ સ્વીકારીને સાંજ સુધી તેનો નિકાલ કરશે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું। આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના નેતૃત્વમાં સમગ્ર રાજ્યના શહેરોમાં સેવા સેતુના નામથી સરકારનો આ એક કાર્યક્રમનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। આજે કચ્છ જિલ્લામાં અમારું પાટનગર, આપણું ભુજ મધ્યે પણ નગરપાલિકા આ હોલમાં સવારે 9 વાગે આપણે પ્રારંભ કર્યો છે। આમાં 32 જાતના પ્રશ્નો સાંભળવામાં આવશે। એના સિવાય નગરપાલિકાને લગતા જે કાંઈ પ્રશ્નો હોય એના માટે 2 વોર્ડ નંબર 5 અને 6 આ 2 વોર્ડ આજે ક્લસ્ટર તરીકે લેવામાં આવ્યા છે। આ 2 વોર્ડને પ્રાયોરિટી આપીને આના પ્રશ્નો અમારા નગરપાલિકાના કર્મયોગી મિત્રો બધા જ સાંભળશે, બધા અધિકારીઓ સાંભળશે અને આનો નિકાલ લાવીને સાંજે 5 વાગે આજે સાંજે 5 વાગ્યા સુધી એનું પરિણામ આપીને લોકોને સંતોષ થાય એવી કામગીરી કરવામાં આવશે। ત્યાર પછી તબક્કાવાર બધા જ બોર્ડમાં આ રીતનું ક્લસ્ટર બનાવીને બધા જ બોર્ડના નાગરિકોને આનું પરિણામ આપવામાં આવશે અને આનું આયોજન કરવામાં આવશે। વિશેષ નોટબંધીના કારણે પ્રજામાં કેટલો ફરક પડ્યો છે એનો એક તમને દાખલો આપું તો ભુજ શહેરને લાગે વળગે ત્યાં સુધી સાહેબ આ માત્ર 1 મહિનાની અંદર 22 દિવસની અંદર ભુજ શહેરના વાલા નાગરિક નગરજનોએ 450 લાખ રૂપિયા ટેક્સ તરીકે ભર્યા છે। કેટલો? એટલે ખૂબ ઉત્તમ એણે નાગરિક તરીકેની એણે ફરજો બજાવી છે। આ વિચારો અગર જો માનનીય દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અને આપણા સવાયા કચ્છી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે કે લોકોમાં આટલું પરિવર્તન આવી રહ્યું છે। એ તો સાહેબ 450 લાખ રૂપિયા નગરપાલિકાએ રિકવરી કરવી હોય તો એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે, અનેક રોજંદારો રાખવા પડે, અનેક લોકોને ઘર સુધી ચપ્પલ ઘસવા પડે, અનેક નોટિસો આપવી પડે, અનેક એમાં કંઈ કાયદાકીય આર્થિક વૃત્તિઓ ઊભી થતી હોય અને આ સ્વેચ્છાએ લોકો જ્યારે આવું કરે ત્યારે આપણને એમ લાગે કે ભારત દેશ હવે મહાન બનવા જઈ રહ્યો છે।